નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દીન. આપ નિહાળી રહ્યા છો હામ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વર જેડીસીમાં ઉદ્યોગપતિના ઘર પાસે પાર્ક કરેલી ફોર્ચ્યુનર કારની ચોરી થતા પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઈ છે. મળતી માહિતી મુજબ અંકલેશ્વર જેડીસીમાં વ્યવસાય કરતા એક ઉદ્યોગપતિના ઘરે પાર્ક કરેલી ટોયોટા ફોર્ચ્યુનર કાર અજાણ્યા ચોરી સમૂહ દ્વારા ચોરી કરવામાં આવી હતી. કારની અંદાજિત કિંમત ₹38 લાખ હોવાનું જાણવા મળે છે. ઘટના મુજબ ઉદ્યોગપતિનો પુત્ર ગત તારીખ 17 માર્ચની રાત્રે કાર લઈને જોગર્સ પાર્ક સુધી ગયો હતો અને રાત્રે લગભગ 11 વાગે ઘરે પરત આવી કાર પાર્ક કરી. ત્યારબાદ સવારના સમયે પરિવારજનો બહાર નીકળતા કાર ન જોવા મળી. સ્થળ પર તપાસ કરતા કારના તૂટેલા કાચ જમીન પર પડેલા જોવા મળ્યા, જે પરથી ચોરી પહેલા તોડફોડ કરવામાં આવ્યો હોવાનો અંદાજ છે. બનાવ રાત્રે 11 વાગ્યાથી સવારે 7 વાગ્યાની વચ્ચે અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં આવેલા બંગલોઝ પાસે બન્યો હોવાનું જણાવાયું છે. બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. વિસ્તારમાં વધતી ચોરીની ઘટનાઓને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. રાજ્ય સરકાર દ્વારા નાના પેટ્રોલિયમ પ્રોડક્ટ ધરાવતા લઘુ ઉદ્યોગો પર નિયંત્રણ મામલે લઘુ ઉદ્યોગ ભારતીના અધ્યક્ષ દ્વારા રજૂ કરાયેલી રજૂઆતને પગલે રાજ્ય સરકારે પૈસા કાયદા અંગે પરમિટ રિન્યુમાં રાહત કરી છે. ગુજરાત પ્રદેશ લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા સતત કરવામાં આવેલા પ્રયત્નો અને રાજ્ય સરકાર સમક્ષ પેટ્રોલિયમ પ્રોડક્ટ ધરાવતા લઘુ ઉદ્યોગો પર લાદવામાં આવેલા નિયંત્રણો અન્વયે રાજ્ય સરકારે પરમિટના રિન્યુઅલ પ્રક્રિયામાં રાહત આપવાનો નિર્ણય લીધો છે, જેને લઈને સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પરવાનાઓના રિન્યુઅલ સમયે પૈસો ભરવાનો ફરજિયાત નહીં ગણાય, પરંતુ પરવાનેદારના લાયસન્સ સ્થળે પૂરતી ફાયર સેફટી અને અગ્નિ સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવી અનિવાર્ય રહેશે. ગુજરાત પ્રદેશ લઘુ ઉદ્યોગ ભારતીય સરકાર તેમજ સંબંધિત વિભાગ સમક્ષ લેખિતમાં રજૂઆત કરી હતી, જેને સરકારે હકારાત્મક પ્રતિસાદ આપતા ઉદ્યોગકારોને નોંધપાત્ર રાહત આપી છે. આજરોજ ભરૂચ, અંકલેશ્વર, સાયખા, પાનોલી સહિતના લઘુ ઉદ્યોગકારોએ રૂબરૂ મુલાકાત કરી લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ બળદેવભાઈ પ્રજાપતિનું અભિવાદન કર્યું અને આભારની લાગણી વ્યક્ત કરી. આ નિર્ણયથી ભરૂચ સહિત રાજ્યભરના નાના અને મધ્યમ ઉદ્યોગકારોને મોટી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી. આ તબક્કે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, સેક્રેટરી નિલેશ પટેલ અને પદાધિકારી વાલમજી દેસાઈ, લઘુ ઉદ્યોગ ભારતી ભરૂચ જિલ્લાના મહામંત્રી વિશિત પટેલ, પ્રદેશ સચિવ કમલેશ ગામી અને ભરૂચ જિલ્લા પ્રમુખ રમેશ ચોડવડિયા સહિત લઘુ ઉદ્યોગ ભારતીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મિથાઇલ આલ્કોહોલ અને ઇથાઇલ આલ્કોહોલ માટે જે સરકાર દ્વારા અને કેન્દ્ર દ્વારા પણ પેસોનો કાયદો આવ્યો છે અને એના લીધે જે નાના ઉદ્યોગો આજે 1992-90 થી જે લોકો ઉદ્યોગો સેટ થયા હોય, 35-40 વર્ષથી ઇથેનોલનું લાયસન્સ ધરાવતા હોય, એ વખતે કોઈ એવા કાયદા હતા નહીં. જગ્યાઓ ઘણી ઓછી, 700 થી 1000, 1500, 2000, 3000 મીટરના પ્લોટમાં આજે ફેક્ટરીઓ સેટ થઈ ગઈ હોય અને હવે પેસોના એક્ટ પ્રમાણે આના સંગ્રહ માટે આજુબાજુમાં 7-7 મીટર એટલે આખો પ્લોટ એ 18 મીટરનો 18x18 નો 340 થી 500 મીટરનો આખો પ્લોટ જોઈએ એના સંગ્રહ માટે. આટલી જગ્યાઓ ક્યાંય ન હોવાના લીધે અંકલેશ્વર તેમજ બીજા બધા ગુજરાતના જે એસ્ટેટો છે જ્યાં મિથાઇલ આલ્કોહોલ વપરાય છે, આના માટે લોકો ફેક્ટરીઓ બંધ થાય એવી પોઝિશન આવી ગઈ હતી અને સરકાર દ્વારા પણ એ પેસોનો એક્ટ લાગુ પાડવો જ, અને એના માટે અમે લગભગ ઓક્ટોબર મહિનાથી શરૂઆત કરી, પછી 12મા મહિનામાં પણ લેટર આપ્યો, એ પછી 1લા મહિનામાં લેટર આપ્યો અને એમ કરતા કરતા છેવટે આપણે હમણાં જ્યારે વિધાનસભા ચાલુ હતી ત્યારે પણ જઈ આની રજૂઆત કરી અગ્ર સચિવ પાસે, આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સાથે, અને એવી રીતે બધાની સાથે રજૂઆત કરતા એક સુમેર ભર્યો એમને વાતાવરણ કરી જે પરિપત્ર બહાર પાડ્યો છે. અને પરિપત્રમાં સ્પેશિયલ લખ્યું છે કે પ્રદેશ લઘુ ઉદ્યોગ ભારતી અને ભરૂચ જિલ્લા અધ્યક્ષ આ બંને દ્વારા જે પ્રયત્નો થયા એનાથી આ વર્ષ માટે તો આનો ઉકેલ આવ્યો છે. અને આવા નાના ઉદ્યોગો માટે ફાયર સેફટી એ કમ્પલસરી છે, એનું કોઈક આપણે લેટર આપવો પડશે અને એવી રીતે આપણું લાયસન્સ રિન્યુ થઈ જશે. એટલે હમણાં જે ગુજરાત અંકલેશ્વરના 300-400 ઉદ્યોગો તેમજ ગુજરાતના ટોટલ 4000 જેટલા ઉદ્યોગો જે બંધ થવાની આરે હતા એને એક જીવ મળી ગયો છે. ફરીથી આપણે આવા ઉદ્યોગોને ચાલુ રાખીએ. વૈશ્વિક આજે જ્યારે વાતાવરણ બગડી રહ્યું છે ત્યારે આપણા રાષ્ટ્રને પ્રગતિ તરફ લઈ જવા માટે આવા નાના ઉદ્યોગો ચાલુ રહેવા જરૂરી છે. અને એ સરકાર દ્વારા જે પરિપત્ર બહાર પાડી અને આ પગલું ભર્યું છે એકદમ સરાહનીય છે.
હું સરકારને પણ ધન્યવાદ આપું છું કે આવા નાના ઉદ્યોગો ચાલતા રહે અને નાના ઉદ્યોગો પણ એકદમ પોતાના સેફટીના રૂલ્સ પ્રમાણે પોતાના ઉદ્યોગો ચલાવે એ જરૂરી છે. આભાર, ધન્યવાદ. ઝઘડિયા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા તેમના પડતર માંગણી અંગે આજે નાયબ કલેક્ટરને રજૂઆત કરી હતી અને જો 3 દિવસ સુધી તેમની માંગણી ન સંતોષાય તો 3 દિવસ કામગીરી બંધ રાખવા માટે ચીમકી ઉચ્ચારી છે. છેલ્લા કેટલાક સમયથી સમગ્ર રાજ્યભરનું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તેમની વિવિધ માંગણીઓને લઈ કાર્યક્રમો આપી રહ્યા છે. હાલમાં આંગણવાડી બહેનો 18, 19 અને 20 સુધી પોતાની માંગણીઓ નહીં સંતોષાતા તેમના કામથી પોતાની અળગે રાખવાનો નિર્ણય રાખ્યો છે, જેના પગલે ઝઘડિયા તાલુકાની તમામ આંગણવાડીઓની બહેનો તારીખ 18 માર્ચથી 20 માર્ચ સુધી તેમના કામથી અળગા રહેશે અને તેમની 3 દિવસની રજાનો રિપોર્ટ ગણવા જણાવ્યું છે. ઝઘડિયા તાલુકા આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ઝઘડિયા CDPOને આપેલ આવેદનમાં જણાવાયું છે કે ઘણા સમયથી આંગણવાડી વર્કર અને હેલ્પર પોતાના મૂંઝવતા પ્રશ્નો જેવા કે કેન્દ્ર સરકારે 2018 પછી અને ગુજરાત સરકારે 2022 પછી આંગણવાડી વર્કર તથા પગાર વધારો કરેલ ન હોય, લઘુત્તમ વેતન જેટલો અને ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબનો વેતન વધારો કરવો, 2022માં આપેલ વચન મુજબ તાત્કાલિક અસરથી નવા મોબાઈલ આપવા, નિવૃત્તિ મર્યાદા તમામ રાજ્યોની જેમ 60 કરવા, એક વખત જિલ્લા તાલુકા તથા વોર્ડ ફેરની બદલી માટેની તક આપવા, એવીટી એપ્લિકેશન તથા FRS તાકીદે બંધ કરાવવામાં આવે તથા અન્ય એપ્લિકેશનોનું કામકાજ બોજ ઓછો કરવામાં આવે, ઉનાળામાં વેકેશન દરમિયાન બાળકો આવતા ન હોય, આંગણવાડી વર્કર હેલ્પર માટે ખાસ વેકેશન આપવા માટે તમામ પ્રકારના બિલો, રજિસ્ટરના ખર્ચાઓ તથા ઉજવણીના ખર્ચાઓ, મકાન ભાડા સહિતના તમામ બિલો નિયમિત કરવામાં આવે તથા 10 માર્ચ મુખ્યમંત્રીને રૂબરૂ આપેલ રજૂઆત અને તે પછી સરકાર સમક્ષ રજૂ કરાયેલા આવેદનપત્રોની માંગ ઉકેલવા રજૂઆત કરવામાં આવી છે. બંધારણ અને લોકશાહી ધોરણે જે અધિકારો મળ્યા છે તે અધિકાર મુજબ માંગણીઓ માટે તારીખ 18 માર્ચથી 20 માર્ચ સુધી રજા રિપોર્ટ ગણવા તથા તે મુજબ કામથી અળગા રહીશું તે આપને જણાવી રહ્યા છે. આ રજૂઆત ઉપર સુધી પહોંચાડવા માટે આપને વિનંતી કરીએ છીએ. તેમજ આપ પણ અમારી આ વ્યાજબી અને ન્યાય માંગણીઓ બાબતે કોઈપણ પ્રકારનું અન્યાય દબાણ ન કરવા માટે તથા ઉશ્કેરાટ ન ફેલાય તેવું કોઈપણ પગલું ન ભરવા માટે વિનંતી કરી હતી. મારું નામ રાગિણીબેન જસવંતસિંહ પરમાર. હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના રાજ્ય ઉપપ્રમુખ છું. અમારા સંગઠન વતી 3 દિવસની હડતાલ જાહેર કરેલી છે અને તેની અંદર અમારા ઘણા પ્રશ્નો છે. પહેલો મુદ્દો અમારો પગાર વધારાનો છે અને બીજો પ્રશ્ન અમારા મોબાઈલનો છે. અમારા મોબાઈલો જે અંદર જે ICDSની એપ્લિકેશનો જે ડાઉનલોડ કરાવે છે એમાં 6 થી 7 એમાં અમારા ફોન હેંગ થઈ ગયેલા છે અને બેનો બીજું કે પગાર વધારો કરતા નથી અને જે લાભાર્થીઓના જે ભાવ વધારો છે એ ભાવ વધારો પણ આજે 2018 પછી થયો નથી. એટલે અમારા ઘણા પડતર પ્રશ્નોને લઈને અમે 3 દિવસની હડતાલ કરી છે અને સરકાર હજુ પણ અમારું જો ના સાંભળે તો અમે અચોક્કસ મુદ્દતની હડતાલ પર જઈશું. ભરૂચ નગર સેવા સદન દ્વારા વોર્ડ 4માં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરમાં નાગરિકોને સરકારની સેવાઓ સરળતાથી મળી રહે તે હેતુસર નગર સેવા સદન દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ મહમ્મદપુરા રોડ પર આવેલી છીપવાડ પ્રાથમિક શાળા ખાતે યોજાયો, જેમાં શહેરના 4 વોર્ડના નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી. કાર્યક્રમ દરમિયાન નાગરિકોને સરકારની વિવિધ 56 સેવાઓનો સ્થળ પર જ લાભ આપવામાં આવ્યો, જેના કારણે લોકોને ઓફિસના ચક્કર કાપવાથી રાહત મળી. કાર્યક્રમમાં મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સહિત નગર સેવા સદનના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. કામગીરીનું માર્ગદર્શન આપ્યું. આ સેવા સેતુ કાર્યક્રમને નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો. સરકારશ્રીના લોકાભિમુખ વહીવટના ભાગરૂપે 11મા તબક્કાના સેવા સેતુનું આજરોજ નગરપાલિકા ભરૂચ દ્વારા અહીં છીપવાડ સ્કૂલમાં આયોજન કરેલ છે. શહેરી વિસ્તારની અંદર તમામ વોર્ડને આવરી લે એ રીતે 2 સેવા સેતુનું આયોજન કરવાનું હતું, જે પૈકી 10 તારીખે અલગ વોર્ડનું સેવા સેતુ કરવામાં આવેલ હતું અને આજ રોજ અહીં વોર્ડ નંબર 1, 2, 9 અને 10ને આવરી લેતો સેવા સેતુનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. સરકારશ્રીના જુદા જુદા વિભાગોની સેવાઓ એક જ જગ્યાએ મળી રહે એ પ્રકારનું આયોજન અહીં કરવામાં આવેલ છે. સવારે 9:30 કલાકથી સેવા સેતુનું કાર્યક્રમ ચાલુ કરવામાં આવેલ છે અને એમાં મોટી સંખ્યામાં અહીં અરજદારો એનો લાભ લઈ રહેલ છે. અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં નજીવ બાબતે મારામારી થતા એક યુવાનને કાતરથી હુમલો કરતા ઈજા પહોંચતા 4 લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે. મળતી માહિતી મુજબ આનંદ વિહાર સોસાયટીમાં રહેતા નવીનકુમાર દિનેશકુમાર તિવારી ગત તારીખ 16 માર્ચની રાત્રે પોતાના કામ પરથી ઘરે પરત ફરી રહ્યા હતા. આશરે 11:15 વાગ્યાના સમયે વિજયનગર નજીક આવેલ ઉમા મેડિકલ આગળ પહોંચતા ત્યાં સોસાયટીના જે નિશાંત રોય, વિવેકસિંહ, કુંદન અને અભિષેક ઉર્ફે ચિંકુ વચ્ચે ઝઘડો થયો. ફરિયાદી દ્વારા ઝઘડો શા માટે કરો છો તેમ કહેતા 4 આરોપી ઉશ્કેરાયા અને ગાળો બોલી હુમલો કર્યો. આરોપી નિશાંત રોયે પોતાની પાસે રહેલી કાતર વડે ફરિયાદીના પીઠના ભાગે 5 જેટલા ઘા માર્યા. જમણા કાન પાછળ પણ ઈજા પહોંચાડી. જ્યારે અન્ય આરોપીઓ કુંદન અને અભિષેક
ઉર્ફે ચિંકુએ ફરિયાદીને તમાચા તથા લાતઘૂંસાનો માર માર્યો. વિવેક સિંઘે પણ ગાળો બોલી મારપીટમાં સહભાગી થયો. ઘટના સમયે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને વધુ મારમાંથી યુવકને છોડાવ્યો. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ દ્વારા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, ત્યાં જે સારવાર હેઠળ છે. આ બનાવ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસમાં 4 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. ભરૂચ શહેરમાં મહિલાઓને આત્મનિર્ભરતા માટે પ્રોત્સાહિત કરવા માટે મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરમાં મહિલાઓને આત્મનિર્ભર તરફ પ્રોત્સાહિત કરવા માટે મહિલા સ્વરોજગાર તથા રોજગાર મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ભરૂચ જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી તેમજ જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો, તેમને સ્વરોજગાર તરફ પ્રેરિત કરવાનો તેમજ વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રોજગાર તકો વિશે માર્ગદર્શન આપવાનો રહ્યો હતો. મેળામાં વિવિધ ખાનગી અને સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે દહેજ પ્રતિબંધિત સ્વરક્ષણ અધિકારી પ્રિતેશ વસાવા, જિલ્લા મહિલા અને બાળ અધિકારી કાશ્મીરા સાવંત તથા જન વિકાસ સંસ્થાના જૈનુલુદ્દીન સૈયદ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા. મેળા દરમિયાન રોજગાર મેળવવા ઈચ્છુક મહિલાઓને વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ નોકરીઓ વિશે માર્ગદર્શન અપાયું. કેટલીક કંપનીઓ દ્વારા સ્થળ પર જ પ્રાથમિક પસંદગી અને ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરાઈ. આ કાર્યક્રમને મહિલાઓમાંથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો અને ભવિષ્યમાં પણ આવી પહેલો વધુ પ્રમાણમાં યોજાય તેવી આશા સેવી. પ્રિતેશ વસાવા, દહેજ પ્રતિબંધિત સંરક્ષણ અધિકારી, મહિલા અને બાળ વિકાસ. આજ રોજ મહિલા બાળ વિકાસ વિભાગ અને મહિલા આર્થિક વિકાસ નિગમ પ્રેરિત જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી અને જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરોજગાર મેળાનું રોટરી કપ ખાતે આયોજન કરવામાં આવેલ. આ મેળામાં ખાસ કરીને મહિલાઓ પગભર થાય, સ્વાભિમાન જીવે તેમજ મહિલાઓના સશક્તિકરણમાં સરકારનો જે પ્રયત્ન છે કે પગભર થાય અને સમાજમાં એ સક્ષમ બને, સમાજને આગળ લાવે અને સમાજને લીડરશિપ મળે, એ પરિપ્રેક્ષમાં આજરોજ આયોજનમાં 10 કંપનીઓ હતી. ખાસ કરીને યોકોહામા છે, જેપ્સન કંપની છે અને ઘણી બધી અન્ય કંપનીઓ પણ જોડાયેલી છે. આ કંપનીઓ દ્વારા 624 વેકેન્સીઓનું આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનો આ વેકેન્સીઓ માટે અપ્લાય પણ કરવાના છે. તો આ મેળામાં ભરૂચના તમામ બહેનોને અમે આમંત્રિત કર્યા છે.
અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમની પૂર્ણાહુતિ યોજાઈ હતી. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામે રાજ્ય સરકાર દ્વારા આયોજિત સેવા સેતુ કાર્યક્રમની સફળ પૂર્ણાહુતિ કરવામાં આવી. આ કાર્યક્રમ હેઠળ ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓનો લાભ સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો, જેના કારણે લોકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા વગર જ જરૂરી સેવાઓ સરળતાથી મળી શકી હતી. આ સેવા સેતુ કાર્યક્રમમાં 11 ગામોના કલસ્ટરને આવરી લેવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી વિવિધ યોજનાઓ અને સેવાઓનો લાભ લીધો. કુલ 56 જેટલી સરકારી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવતા લોકોને ખાસ સહુલિયતો અનુભવી. કાર્યક્રમ દરમિયાન મામલતદાર રાજન વસાવા, જિલ્લા ભાજપના મહામંત્રી પરેશ પટેલ તેમજ ગામના સરપંચ સપના વસાવા સહિત અનેક આગેવાનો હાજર રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી બન્યા. ઉલ્લેખનીય છે કે તારીખ 7 માર્ચથી શરૂ થયેલા સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર તાલુકા અને શહેરમાં કુલ અંદાજે 91,000 જેટલી અરજીઓનો સકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. આજરોજ ભટકોદરા ગામે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં ક્લસ્ટર મુજબ 11 ગામ આવરી લેવામાં આવેલા છે અને સરકારશ્રીના વિવિધ સંકલન સમિતિના અધિકારીઓ, વિવિધ વિભાગોના સેવાઓ આજે અહીંયા ગ્રામજનોને આપવામાં આવશે અને 55 જેટલી સેવાઓ આવરી લેવામાં આવેલી છે. સેવા સેતુ પ્રોગ્રામમાં આજે ભડકોદરા ગામે જ્યારે સેવા સેતુ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, ત્યારે અહીંયા ભડકોદરા ગામે સેવા સેતુમાં 56 જેટલી યોજનાઓનો લાભ અહીંયા આપવામાં આવી રહ્યો છે. અમારા ભડકોદરા ગામના અને આજુબાજુના ગામથી પધારેલ કોસંબડીથી લઈને કાપોદરાથી લઈને દરેક લોકો અહીંયા જ્યારે અહીંયા લાભ લેવા આવ્યા છે, ત્યારે સૌનો આભાર માનું છું. અને સેવા સેતુ પ્રોગ્રામ જે સરકારનો સમન્વય જનતા સાથે સીધો થાય, એક પુલ જેવો પુલ બને અને ગરીબ જનતા, મધ્યમ વર્ગ જનતા સરકાર સાથે સીધા સંપર્કમાં આવે, એ રીતના આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં આરોગ્યની ટીમ દ્વારા એમની ચિંતા કરવામાં આવે છે. આરોગ્યની દરેક યોજનાઓ એમના સુધી પહોંચાડવામાં આવી છે. એ જ રીતે અમારા ખેડૂત મિત્રો માટે ગ્રામ સેવકો અહીંયા ઉપલબ્ધ છે અને એના માટે ઘણી બધી યોજનાઓ, જેમ કે એગ્રીકલ્ચર દવાઓથી લઈને તાર ફેન્સિંગ, જે ખેતરમાં જાનવરો બધા આવે છે એને રોકવા માટે તાર ફેન્સિંગની વ્યવસ્થા, એવી ઘણી બધી યોજનાઓ આજે આ તબક્કે અહીંયાથી આપવામાં આવે છે. અને ત્યારબાદ વાત કરું આવકના દાખલા, જાતિના દાખલા, આ બધી સુવિધાઓ અહીંયાથી આપવામાં આવી છે આજે. અને સરસ મજાની વાત કે આપણા અંકલેશ્વર તાલુકા કક્ષાનો કાર્યક્રમ છેલ્લી 7 તારીખથી અવિરત ચાલુ હતો. આજે અહીંયા છેલ્લું પૂર્ણાહુતિ છે, ત્યારે શહેરી કક્ષા અને તાલુકા કક્ષામાં ટોટલ 91,000 જેટલી અરજીઓ આવી હતી અને એનો હકારાત્મક રીતે મામલતદારશ્રીની ટીમ સાથે એનું હકારાત્મક સાથે એનું નિરાકરણ કરવામાં આવેલ છે, જે ખૂબ અભિનંદનને પાત્ર છે અને ખૂબ લોકો આનો લાભ લે એવી આશા રાખું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. નબીપુર ગામ ખાતે સેવા સેતુના બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાયો હતો. આજરોજ નબીપુર કુમારશાળા ખાતે સેવા સેતુ ગ્રામે બીજા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આધાર કાર્ડ, જાતિનો દાખલો, આવકનો દાખલો, રેશન કાર્ડ, આયુષ્માન કાર્ડ, વિધવા પેન્શન યોજના, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના તથા મેડિકલ હેલ્થ ચેકઅપ જેવા અનેક કામો કરાયા. આ સેતુમાં નબીપુર ઉપરાંત બોરી, કરગટ, જંગાર, ઉમરા, અસુરિયા, હલદર, સેગવા અને બંબુસરના ગ્રામજનોએ લાભ લીધો. નબીપુર ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સભ્યો, નબીપુરના તલાટીઓ, કુમારશાળા નબીપુરના સ્ટાફગણ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમનો લાભ બહોળા પ્રમાણમાં લોકોએ લીધો. નર્મદા જિલ્લામાં શરૂ થયેલી પંચકોશી નર્મદા પરિક્રમાના પ્રારંભ થતા તંત્ર દ્વારા સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, તેનું નિરીક્ષણ જિલ્લા કલેક્ટરે કર્યું હતું. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ઘાટ, કીડી મંકોડી ઘાટથી નર્મદા પરિક્રમાનો તારીખ 19મી માર્ચથી પ્રારંભ થશે. આ પરિક્રમા સમગ્ર ચૈત્ર મહિનો એટલે કે તારીખ 17મી એપ્રિલ સુધી ચાલશે. આ 14 કિલોમીટરની યાત્રાના પ્રારંભ પૂર્વે જિલ્લા કલેક્ટર એસ કે મોદીએ રામપુરા ઘાટ ખાતે પહોંચીને શ્રદ્ધાળુઓ માટે ઊભી કરવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું. બોટ માટે જેટી, ડોમ, બેરિકેટિંગ, આરોગ્ય અને પાણીની સુવિધા, સાવચેતી તથા દિશા સૂચક બોર્ડ સહિત બીજી ઊભી કરવામાં આવેલી વ્યવસ્થા નિહાળીને અમલીકરણ અધિકારીઓ તથા એજન્સીના પ્રતિનિધિઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડ્યું. શ્રદ્ધાળુઓની સતત વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને વર્ષ 2025-26 માટે કરોડોના ખર્ચે હંગામી વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવામાં આવી છે. આ અંતર્ગત ડોમ શેલ્ટર, મોબાઈલ ટોયલેટ, શુદ્ધ પીવાના પાણી માટે વોટર સ્ટેશન, મેડિકલ યુનિટ, એમ્બ્યુલન્સ સેવા, પૂરતી લાઇટિંગ વ્યવસ્થા તેમજ ઇમરજન્સી હેલ્પલાઇન પોઈન્ટ જેવી જરૂરી સુવિધા ઊભી કરાઈ છે. ઉપરાંત વિશાળ વોટરપ્રૂફ ડોમ, આરામદાયક બેઠક વ્યવસ્થા, સ્નાન ગૃહ, ચેન્જિંગ રૂમ અને ક્લોક રૂમ જેવી સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ છે. 2024માં 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી હતી, ત્યારે ગત વર્ષે આ સંખ્યા વધીને 10 લાખથી વધુ પહોંચી હતી. આધુનિક સુવિધા અને સુવ્યવસ્થિત આયોજન સાથે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા 2026 વધુ ભવ્ય અને સફળ બનાવવા સઘન પ્રયાસો કરવામાં આવ્યા છે. હું રામપુરા ગામનો વતની છું. મારું નામ ગોહિલ હરેન્દ્રસિંહ મોતીસિંહ છે. અહીંયા આ જે પાંડવ ગુફા
આવેલી છે નર્મદા નદીના કિનારા પર એ વર્ષો પુરાણી છે. કહેવાય છે કે આ 7 દેરીના નામે ઓળખાય છે અને પાંડવ ગુફાના નામે ઓળખાય છે. અહીંયા પાંડવોએ યજ્ઞ કરેલો અને અહીંયા ત્રિવેણી સંગમ ઘાટ પરથી જ્યાં યજ્ઞ કરેલો ત્યાં ભભૂતિ નીકળતી હતી અને એવું કહેવાય છે કે એ ભભૂતિ લોકો એને ખાવામાં પણ યુઝ કરતા અને દવા તરીકે બી યુઝ કરતા કે એને લગાડવાથી કોઈ પણ રોગ હોય તો દૂર થતો હતો. આ નર્મદા પરિક્રમા વિશે માહિતી એ જ કે આ વર્ષો જૂની પરિક્રમા અહીંયાથી થાય છે. અહીંયા ત્રિવેણી સંગમ પરથી સ્નાન કરીને જવાનું હોય છે. ત્રિવેણી સંગમ એટલે કહેવાય છે કે અહીંયા નર્મદા નદી, ગુપ્ત ગોદાવરી અને કીડી મકોડીના 3નો સમન્વય એ જગ્યાએ થાય છે. ત્યાંથી લોકો સ્નાન કરી રણછોડજીએ આવીને દર્શન કરી પરિક્રમાની શરૂઆત કરે છે અને પૂરી પરિક્રમાનો માર્ગ 14 કિલોમીટરનો છે અને પરત થઈને અહીંયા રેંગણ વાસણ થઈને આવીને પરત આવીને સ્નાન કરી રણછોડજીએ દર્શન કરીને પરિક્રમા પૂર્ણ કરતા હોય છે. અહીંયા બધા લગભગ અમને ખ્યાલ છે ત્યાં સુધી બધા શિવલિંગ જ હતા. શંકર ભગવાનના જ મંદિર હતા બધા. આ ગુફામાં પણ શંકર ભગવાનની જ મૂર્તિ છે. અહીંયા લાંબી પરિક્રમાવાળા લોકો અહીંયા આવીને દર્શન કરીને જ જતા હોય છે. ચોમાસામાં ગમે તેટલું પાણી આવે પણ અહીંયા ડૂબી જાય છે પણ મંદિરને ધોવાણ થતું નથી. એ એની અલૌકિકતા બતાવે છે. ઉત્તર વાહિની માં નર્મદાની પરિક્રમા આવતીકાલે 19મી માર્ચથી શરૂ થાય છે અને 30 દિવસ ચાલશે એટલે લગભગ 17મી એપ્રિલે આ પૂરી થશે. આપણે જાણીએ છીએ એ રીતે ભારતની તમામ નદીઓ પશ્ચિમ તરફ વહેતી હોય છે, ક્યાં તો પૂર્વ તરફ વહેતી હોય છે. નર્મદા નદી જ એક એવી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે અને એ પરિક્રમા પૈકી આ જે 7 કિલોમીટરનો જે પેચ છે એ ઉત્તર દિશામાં વહે છે એટલે એને ઉત્તર વાહિની નદી કહી છે અને એના વાઇબ્રેશન કંઈક અલગ પ્રકારના હોય છે અને લોકો એટલે આની પ્રદક્ષિણા કરે છે. સરકાર તરફથી અને વહીવટી તંત્ર તરફથી આ વખતે અમે ખૂબ સારી વ્યવસ્થા કરી છે. આ વખતે અમે સ્પેશિયલ મહારાષ્ટ્ર, ગોવાથી બોટ મંગાવી છે અને નિયમ અનુસાર એ બોટનું સંચાલન થશે. એક બોટની અંદર લગભગ 50થી 60 જેટલા લોકો એમાં પ્રવાસ કરી શકશે. પરિક્રમાના રૂટની અંદર અમે 7-14 કિલોમીટરનો રૂટ છે એમાં લાઇટિંગની વ્યવસ્થા કરી છે. રસ્તાઓમાં ઝાડી ઝાંખરાને એ બધું સફાઈ કર્યું છે પંચાયત ડિપાર્ટમેન્ટ દ્વારા. તદુપરાંત વન્ય પ્રાણીના ભય રહેલો છે એ જોતા વન વિભાગે અને બીજા તમામ વિભાગોએ મળી અને એ વન્ય પ્રાણીના સંરક્ષણ માટે અને જે વ્યક્તિ પરિક્રમા કરતા હશે એના પણ રક્ષણ માટેની બધી વ્યવસ્થા કરવામાં આવેલ છે. પાણીમાં જવા માટેનું આગ્રહ ન રાખતા અહીંયા અમે મા નર્મદાનું પાણી સ્પ્રિંકલ દ્વારા અમે પૂરું પાડીએ છીએ અને એના માટે બાથરૂમ પણ અમે બનાવ્યા છે નાહવા માટે. તો ત્યાં નાય કારણ કે અહીંયા મગરનો મોટો ભય રહેલો છે. એટલે પરિક્રમાવાસીઓને ખાસ વિનંતી કે અમે નર્મદા મૈયાનું જ પાણી અહીંયા કિનારા પર જ અમે વ્યવસ્થા રાખી છે તો ત્યાં એ પોતે નાહી શકે છે. તદુપરાંત અમે જે તિલકવાડાથી સહેરાવ ઘાટ છે ત્યાં અમે લગભગ 2 કરોડ કરતાં વધુના ખર્ચે એક હંગામી બ્રિજ બનાવ્યો છે જેથી કરીને લોકો એને બ્રિજ પરથી પસાર થઈ શકે. પાણીનો આવરો જે થાય છે એના પર પણ અત્યારથી અમે કંટ્રોલ કરવાનું ચાલુ કર્યું છે જેથી કરીને પરિક્રમા સુપેરે પાર પડે. ગઈ સાલ અમે જે હેડ કાઉન્ટ કર્યા હતા એમાં 10 લાખ પ્લસ હતા, 11 લાખ જેવા હતા. આ વખતે અમને એવું લાગે છે કે સરકારશ્રી અને જિલ્લા વહીવટી તંત્રએ જે વ્યવસ્થા કરી છે અને સોશિયલ મીડિયામાં જે રીતના પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે એ જોતા એવું લાગે છે કે લગભગ 15 લાખ લોકો આ મા નર્મદાની પરિક્રમા કરશે. આ સાથે એમટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.